તમે જોઈ શકો છો કે આપણો કાચો આથેલો ગુંદ બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ આથેલા કાચા ગુંદની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આથેલો કાચો ગુંદ બનાવવા માટે મેં જે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે પરફેક્ટ માપ લીધેલું છે। તો 100 ગ્રામ ગુંદ, 100 ગ્રામ ટોપરું, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ અને આપણે 1 વાટકી ઘી લીધેલું છે। તો આપણે જે તૈયાર 32 કાટલો આવે તે લીધેલું છે 1 ચમચી। તો આપણે તેનો ઉપયોગ કરશું। ચમચી સૂંઠ પાવડર લીધેલો છે। તો આમાં તમે સુવાદાણાનો ઉપયોગ કરી શકો છો અને પીપરી મૂળના ગંઠોડા પાવડર આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ગુંદ ઘણી પ્રકારના આવે છે। ગુંદ તમે કોઈ પણ ગુંદનો ઉપયોગ કરી શકો છો। ને અડધી વાટકી આપણે દળેલી સાકર પાવડર લીધેલો છે। તો આ સાકર પાવડરની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો। જે આપણે સૂકા ટોપરા આવે તે લેવાના અને તેને ખમણી અને આ રીતે તેનું ખમણ તૈયાર કરી અને તેનો ઉપયોગ કરવાનો। તો આપણે ગુંદને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું। કાજુ બદામને અધકચરા પીસી અને તેને પણ આપણે તૈયાર કરી લેશું। તો આપણે ગુંદને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું। ગુંદને આપણે પીસી અને આ રીતનો ઝીણો પાવડર કરી લીધો છે। તો ગુંદને આપણે કણી આખી ન રહેવી જોઈએ તો આ રીતનો પાવડર તૈયાર કરવાનો। જો ગુંદની આખી કણી રહેશે તો દાંતમાં ચોટશે। તો ગુંદને આપણે મિક્સ કરવા માટે આપણે મિક્સિંગ બાઉલમાં ગુંદને એડ કરી દેશું। કાજુ બદામને આપણે અધકચરા પીસી અને તૈયાર કરી લેશું। કાજુ બદામને આપણે આ રીતે અધકચરા પીસી લીધા છે। તો કાજુ બદામનો ભૂકો છે તેને આપણે આ મિક્સિંગ બાઉલમાં એડ કરી દેશું। આપણે આ સાકર દળેલી છે તેને પણ તેમાં મિક્સ કરી દેશું। ટોપરાનું ખમણ તેને તો આ 32 કાટલું છે તેને પણ આપણે તેમાં જ એડ કરી દેશું। સૂંઠ પાવડર, તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે કોરું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે ઘીનો ઉપયોગ કરશું। ઘીને આપણે પહેલાં ગરમ કરી લેશું। ઘીને આપણે ગરમ કરવા રાખી દીધું છે। ઘી ઓગળી જાય એટલું જ આપણે ગરમ કરવાનું છે, વધારે ઘીને ગરમ નથી કરવાનું। ઘી ગરમ થઈ ગયું છે તો ઘી ઓગળે તેટલું જ આપણે ગરમ કરવાનું। જો વધારે બહુ ગરમ નહીં કરવાનું, વધારે ગરમ કરશું તો ગુંદ ફૂલી જશે। તેના માટે આપણે ઘી ઓગળે એટલી જ વાર આપણે ગેસને ચાલુ રાખવાનો। તો આ રીતે થોડું થોડું ઘી નાખી અને મિક્સ કરશું। તો આપણે આ બધું જ ઘી છે તેને તેમાં એડ કરી દેશું। તો આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણે ઘીનું માપ છે તે એકદમ પરફેક્ટ લીધેલું છે। ટોપરાનું ખમણ અને 100 ગ્રામ ગુંદ હોય તો 150 ગ્રામ ઘી લેવાનું। તો તમે જુઓ છો કે આપણો ગુંદ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો તમે જુઓ છો કે આપણો ગુંદ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ઘીનું માપ પણ એકદમ આપણે પરફેક્ટ છે। તો શિયાળામાં જો આ રીતે કાચો ગુંદ આથી અને ખાવાથી જે કમરનો દુખાવો હોય તો તેમાં પણ રાહત મળે છે અને શરીરને તાકાત મળે છે અને પેટની ચરબી પણ ઉતરે છે। તો તેના માટે આ કાચો ગુંદ છે તે બહુ ઉપયોગી છે। અને તો ગુંદને આપણે આ રીતે સ્ટીલના ડબ્બામાં ભરીશું। જો તમને આ આથેલા કાચા ગુંદની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। તમે જોઈ શકો છો કે આપણો કાચો આથેલો ગુંદ બની અને તૈયાર છે।